અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રાજકારણ ગરમાયું છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ અપાયું હતું. જો કે કોંગ્રેસ હાઈકમાન્ડે આમંત્રણ ઠુકરાવી દેતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓના એકબીજા પર રાજકીય શાબ્દિક પ્રહારો ચાલી રહ્યા છે. કોંગ્રેસના નિર્ણયને લઈને ભાજપ નેતા દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસને રામ મંદિરમાં પણ પોલિટિક્સ દેખાય છે તેવું તેમણે કહ્યું હતું. ભાજપ નેતા દિલીપ સંઘાણીએ જણાવ્યું કે કોંગ્રેસ માટે આ નિર્ણય ઘાતક સાબિત થશે. તેમજ સ્થાનિક કાર્યકર્તાઓની આસ્થા સામે કોંગ્રેસની હવે અવદશા બેઠી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની આ પરંપરા ચાલી આવે છે કે મંદિરના નિર્માણમાં ન આવવું. તે અગાઉ પણ નહેરુ પણ સોમનાથ મંદિરમાં નહોતા આવ્યા. જેવા કારણોથી કોંગ્રેસની દુર્દશા થઈ છે, જે આપણે જોઈ રહ્યા છીએ. વધુમાં કહ્યું કે તેઓ ઇટાલીથી આવેલા છે એટલે ઈસાઈ ધર્મ પાળતા હોય એટલે કદાચ ન આવી શકે તે સમજી, પરંતુ કોંગ્રેસ નહીં આવે તે નિર્ણય કર્યો છે. ધન્યવાદ.